એ હાયર લોવર જોડે બહુ એટલો બધો રિલેશન મેટર નથી કરતો. ધ યા થિંગ ઇઝ કે એમને ઇન્વિટેશન નથી આવ્યા. સ્પેસિફિકલી મેન્શન કરીને પીએનપી એવું નોટિફાય કરે છે કે આમાં અમે રિટેલ વાળા લોકોને ઇન્વિટેશન નથી આપતા. તો આજ તો એવી વસ્તુ થઈ ગઈ ને કે તમે એલએમઆઈ લ્યો છો તો બહુ જોઈ વિચારીને તમારે લેવો જોઈએ કે તમારું એમાં ફ્યુચર શું છે. અનફોર્ચ્યુનેટલી હવે જે લોકો 2 વર્ષ પહેલા સુપરવાઇઝર લઈને આવ્યા છે, આ પ્રકારના જે કેટેગરીમાં એલએમઆઈ ઉપર વર્ક કરે છે, રાઈટ, તો એમને હવે રિયલાઇઝ થયું છે કે આવું તો અમને કંઈ ખબર હતી જ નહીં. હમ ઇમિગ્રેશનમાં ક્યારે તમે 1 વર્ષ પછી કયા રૂલ્સ એક્ઝેક્ટલી હશે યુ કેન નોટ પ્રેડિક્ટ યા એક્ઝેક્ટલી, રાઈટ. ઓકે 1 થી 2 વર્ષનો રોંગ પાથવેમાં ટાઈમ સ્પેન્ડ કરવો, વેસ્ટ કરવો, ઇટ્સ નોટ સ્પેન્ડ, ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. તો નરેશભાઈ, જે લોકો 2 વર્ષ પહેલાં એલએમઆઈ લઈને ગયા હતા રિટેલ સુપરવાઇઝર છે કે એસોસિએટ તરીકેના સેલ્સ સુપરવાઇઝરના, તો 2 વર્ષ સપોઝ ડિસેમ્બરમાં એમની વર્ક પરમિટ એક્સપાયર થવા આવી રહી છે, તો 2 વર્ષ સુધીમાં તો પીએનપી પીઆરનું એમનું કંઈ પિક્ચર ક્લિયર થયું જ નથી. 2 વર્ષ થવા છતાં તો આપણે બેઝિક એ વાત કરવાની છે કે 2 વર્ષ જતા રહ્યા એમ છતાં પીએનપી પીઆર કેમ નથી એમના થયા, કેમ ઇન્વિટેશન નથી આવ્યું. ને હાલ એ ક્વેશ્ચન તો રહી જ ગયો કે કેનેડામાં એનું ફ્યુચર શું, એક્સટેન્શન માટે એ લોકો શું કરી શકે. તો બેઝિક આપણે એક વાત કરવાની છે કે આનો કઈ રીતે રસ્તો નીકળી શકે અને શું સોલ્યુશન હોઈ શકે. યસ, તો આજે તમે વાત કરી નિલેશભાઈ, આ પિક્ચર અહીંયા કેનેડામાં ઘણું જોવા મળતું હોય છે. આ સિચ્યુએશન અત્યારે જે લોકો એલએમઆઈ લઈને આવેલા સ્પેસિફિકલી સેલ્સ એસોસિએટ, સેલ્સ સર્વિસ સુપરવાઇઝર, તો એમને અનફોર્ચ્યુનેટલી ઇન્વિટેશન પીએનપીના નથી આવ્યા અને એટલા ટિયર માટે 4-5 ને, ટિયર 4-5. આ ટિયર ઓકે સેલ્સ એસોસિએટ હોય તો ટિયર 4-5 નો કોડ લાગુ પડે, એટલે કે લોઅર કેટેગરી. અને ઓકે ટિયર સેલ્સ સર્વિસ સુપરવાઇઝર હોય તો એને હાયર ટિયર લાગુ પડે, રાઈટ. ઓકે એ ટિયર 2માં આવે. બટ ટિયર 4-5 હોય તો લોઅર ટિયર કાઉન્ટ થાય, અને ટિયર 3 અથવા તો ઉપરના હોય તો હાયર ટિયરમાં કાઉન્ટ થાય. બટ યા એ હાયર લોવર જોડે બહુ એટલો બધો રિલેશન મેટર નથી કરતો. ધ યા થિંગ ઇઝ કે એમને ઇન્વિટેશન નથી આવ્યા, રાઈટ. તો યા આજે મેઇન પિક્ચર જે શરૂઆત થાય ને એ કેવું છે કે તમે જે વાત કરી કે 2 વર્ષની વર્ક પરમિટ પૂરી થવા આવી તો પીએનપી યા હજુ કેમ નથી આવતા દેખાયા. હમ હવે જે લોકોની ઓબ્વિયસલી તમે સમજો કે આ ડિસેમ્બરમાં વર્ક પરમિટ પૂરી થવા આવી છે, ડિસેમ્બર 2025, ધેટ મીન્સ કે એમના એલએમઆઈ ક્યારે થયા હશે વર્ક પરમિટ, એલએમઆઈ બેઝડ વર્ક પરમિટ, તો એમની 2024 જાન્યુઆરી યા આસપાસ વર્ક પરમિટ થઈ હશે, કે જે અત્યારે આ ડિસેમ્બરમાં 2025 એન્ડમાં પૂરી થવા આવી છે, બરાબર. તો એ 2024 જાન્યુઆરી આસપાસ જે રૂલ્સ હતા એ અત્યારથી ડિફરન્ટ હતા. ઓકે ફોર એક્ઝામ્પલ આપણે અલ્બર્ટાની જ વાત કરીએ સ્પેસિફિકલી, રાઈટ, રેફરન્સ માટે. તો હવે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ સેલ્સ એસોસિએટ, કેશિયર, વેરી બેઝિક લેવલની પણ જોબ પર તમે એલએમઆઈ બેઝ વર્ક પરમિટ ઉપર કામ કરતા હોય તો પણ પીએનપી ઇન્વિટેશન આવતા હતા. અને ઓકે પીએનપી શું હતું, પીએનપી થતું એટલે ઓબ્વિયસલી પીઆર થવાનું હતું તમારું. બટ હવે ગયા સપ્ટેમ્બરથી જે રૂલ્સ ચેન્જ થવાના ચાલુ થયા, સપ્ટેમ્બર 2024, કે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ અલ્બર્ટામાં એમ્પ્લોયર ડિક્લેરેશન ફોર્મની ઇમ્પ્લિમેન્ટેશન કર્યું કે કોઈ પણ કેટેગરીમાં તમારે પીએનપી આવે તો એમ્પ્લોયર મસ્ટ નીડ ટુ ફિલ ઇટ આઉટ ધેટ એમ્પ્લોયર ડિક્લેરેશન ફોર્મ, કે જ્યાં એમ્પ્લોયરની બેઝિક ડિટેલ જતી હોય, રાઈટ. એ પ્રમાણે ઓન્ટારિયોમાં પણ એમ્પ્લોયર ફોર્મ કરીને છે કે જ્યાં એમ્પ્લોયરની બધી સ્પેસિફિક ડિટેલ જાય, રાઈટ છે. તો એ ઓન્ટારિયોમાં હતું જ, બટ અલ્બર્ટામાં એમ્પ્લોયર ડિક્લેરેશન ફોર્મ ક્યારે આવ્યું તો કે લાસ્ટ સપ્ટેમ્બરમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું, સપ્ટેમ્બર ઓકે 2024. લો વેજના અને હાઈ વેજના એલિમેન્ટના ડિફરન્સ ક્યારે આવ્યા તો લાસ્ટ ઓક્ટોબર 2024માં આવ્યા, કે ઓલમોસ્ટ હમણાં આ મંથમાં 1 વર્ષ થશે, રાઈટ. તો એની પહેલા પિક્ચર આખું કમ્પ્લીટ ડિફરન્ટ હતું, કે જ્યારે તમે જે વાત કરો છો કે આ ડિસેમ્બરમાં એક્સપાયર થાય છે ને પીએનપી કેમ નહીં આવે, એટલે લાસ્ટ સપ્ટેમ્બર પછી આ સપ્ટેમ્બર સુધી જે આ 1 વર્ષનો જે સમયગાળો છે એમાં ઘણા બધા ચેન્જીસ થયા છે. કે હવે કોશિશ એવી છે કે જે હવે રિટેલ સુપરવાઇઝર હોય કે સેલ્સ એસોસિએટ હોય, ગેસ સ્ટેશન ઉપર કેશિયર તરીકે કામ કરતા હોય, આ બધી રિલેટેડ કેટેગરીના જે વર્ક પરમિટ વર્કરો છે બધા અત્યારે, તો એમને સ્પેસિફિકલી અમુક કેટેગરીના, એટલે કે તમે રિટેલ સેલ્સ સુપરવાઇઝરની ટાઇટલની વાત કરી તો એનો નોકોડ જે છે એ 6 થી સ્ટાર્ટ થાય, બરાબર. એમાં મેજર કેટેગરી ને પછી સબ કેટેગરી ને એવું બધું કરીને એક નોકોડ બનતો હોય, રાઈટ. તો એ નોકોડ જે બને છે સેલ્સ સર્વિસ સુપરવાઇઝરનો ફોર એક્ઝામ્પલ, તો એનું સ્ટાર્ટિંગ નંબર 6 થી થાય, બરાબર. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે નંબર 6 સેલ્સ સર્વિસ સુપરવાઇઝર નોકોડ છે, જસ્ટ ફોર ધ રેફરન્સ. તો હવે ફોર એક્ઝામ્પલ અલ્બર્ટામાં જે પીએનપીના ઇન્વિટેશન થયા છે ને લાસ્ટ સપ્ટેમ્બરથી પછી, સપ્ટેમ્બર 2024 થી પછી, તો એમાં પીએનપીમાં ઇન્વિટેશનમાં પણ મેન્શન કરવામાં આવતું હતું કે જો આ બધી રિટેલ અમુક કેટેગરીમાં ઇન્વિટેશન આપવામાં આવ્યા હોય તો અમે આ કેટેગરીમાં 6 થી સ્ટાર્ટ થતા હોય એવા નોકોડ વાળા લોકોને ઇન્વિટેશન નથી મોકલ્યા. ઓકે તો ધીસ ઇઝ ધ કેસ કે સ્પેસિફિકલી મેન્શન કરીને પીએનપી એવું નોટિફાય કરે છે કે આમાં અમે રિટેલ વાળા લોકોને ઇન્વિટેશન નથી આપતા. કેમ કે
બીજી જે કેટેગરી જે છે એવા એની પાસે ઇનફ એપ્લિકન્ટ છે કે એમને રિટેલ વાળાને એ લોકો સબસાઇડ કરી દેવા માંગે છે. જેમ કે હેલ્થ થઈ ગયું, કન્સ્ટ્રક્શન વર્કર થઈ ગયા, બરાબર, જે હાઈ ડિમાન્ડ ઓક્યુપેશન હોય એમને એ લોકો વધારે પ્રાયોરિટી આપે. હમ. અને પાછા હવે ગયા વર્ષ સુધી એન્યુઅલ જે કોટા હતા અલ્બર્ટાના, ફોર એક્ઝામ્પલ અલ્બર્ટાના હોય કે ઓન્ટારિયોના હોય, તો અલ્બર્ટાના એપ્રોક્સિમેટલી 10,000 હતા. તો 10,000માંથી આ વર્ષે 2025થી 50% રિડ્યુસ કરી દીધા. એ 9900 હતા, એના જગ્યાએ અત્યારે 47 કે 4800 કરી દીધા. તો નરેશભાઈ, તમે જે આ વસ્તુ કહો છો, બરાબર, તો આ એક તો એવી વસ્તુ થઈ ગઈ ને કે તમે એલએમઆઈ લ્યો છો તો બહુ જોઈ વિચારીને તમારે લેવો જોઈએ કે તમારું એમાં ફ્યુચર શું છે. બાકી મને લાગે છે ત્યાં સુધી હમણાં સુધી પણ લોકો આજે સુપરવિઝન વાળું પ્લસ ગેસ સ્ટેશન ઉપર કેશિયરનું તો હાલમાં પણ એલએમઆઈ લઈ રહ્યા છે ને. તો એનું ફ્યુચર શું જો આવીને આવી રીતે ચાલતું હોય તો સેમ That's a good question. સિચ્યુએશન પાછી સેમ સિચ્યુએશન આવી જવાની છે. Yes, 2 yes, વર્ષ yes. કમ્પ્લીટ થઈ જશે અને ત્યાં આવીને ઊભા રહી જશે. That's a good question. બટ હા. અનફોર્ચ્યુનેટલી હવે જે લોકો 2 વર્ષ પહેલા સુપરવાઇઝર લઈને આવ્યા છે, આ પ્રકારના જે કેટેગરીમાં એલએમઆઈ ઉપર વર્ક કરે છે, રાઈટ, તો એમને હવે રિયલાઇઝ થયું છે કે આવું તો અમને કંઈ ખબર હતી જ નહીં. અને ઓબ્વિયસલી કોઈ પણને ખબર ના હોય, જે આ રૂલ્સ લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે બિગ ચેન્જીસ આવ્યા છે, રાઈટ, કોટા રિડ્યુસ થઈ ગયા, એલએમઆઈના હાઈ લો વેજનો ડિફરન્સ આવી ગયો, લો વેજના એલએમઆઈ ઓલમોસ્ટ મોટા સિટીઝમાં બંધ થઈ ગયા, રાઈટ, $36 પર આવરવાળા એલએમઆઈ કરવાની ડિમાન્ડ કરે છે ગવર્મેન્ટ હવે, જો તમારે જેન્યુઅન નીડ હોય તો, રાઈટ. ઓકે. આ બધા રેસ્ટ્રિક્શન લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી ગયા. હવે જ્યારે તમે 2 વર્ષ પહેલા જ્યારે રિટેલ સર્વિસ સુપરવાઇઝરના જ્યારે બેઝિક વેજમાં એલએમઆઈ કર્યા, લીધા છે, તમે વર્ક પરમિટ લીધી એના બેઝ ઉપર, તો ત્યારે તમને આવું પ્રેડિક્શન ના હોય કે આવતા વર્ષે આવા બિગ ચેન્જીસ આવશે, રાઈટ. તો એમાં એની કશું ભૂલ ના કહેવાય એકચ્યુઅલી. રૂલ્સ તો ચેન્જ થતા હોય. એક્ઝેક્ટલી. હમ. ઇમિગ્રેશનમાં ક્યારે તમે 1 વર્ષ પછી કયા રૂલ્સ એક્ઝેક્ટલી હશે, યુ કેન નોટ પ્રેડિક્ટ એક્ઝેક્ટલી, રાઈટ. એટલે ઇવન એઝ આરસીઆઈસી અમે પણ ક્યારેય કોઈને ફોલ્સ પ્રોમિસ કે કમિટમેન્ટ ના આપતા હોઈએ. અમારું જે એગ્રીમેન્ટ હોય એ તમે ડિટેલમાં રીડ કરો તો ક્લિયરલી લખેલું હોય. ઇમિગ્રેશનના રૂલ્સ ગમે ત્યારે વિધાઉટ એની નોટિફિકેશન ગમે ત્યારે ગવર્મેન્ટ ચેન્જ કરી શકે છે. એ અમે ચેન્જ ના કરતા હોઈએ. ઓકે, ઇટ્સ ગવર્મેન્ટ. રાઈટ વાત છે. યા, અમારું કામ છે કે ગવર્મેન્ટના અપ ટુ ડેટ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તમારી એપ્લિકેશન કરવામાં તમને હેલ્પ કરવી, આસિસ્ટ કરવી. યા. નરેશભાઈ, આપણે એ વાત તમારી સાચી છે, પણ મારું કેવું છે, હું તમને હમણાં રિસન્ટ પિરિયડની વાત કરું છું કે આવી સિચ્યુએશન હોવા છતાં જે 2 વર્ષ પહેલા લઈને ગયા હતા અને જે અહીંયા ડિસેમ્બરમાં પૂરું થઈ જશે સેમ સિચ્યુએશનમાં છે, એમ છતાં પણ લોકો કેમ લઈ રહ્યા છે, હું એમ કહેવા માંગુ છું. યા, એટલે જે હમણાં જે લોકો જે રિટેલ સર્વિસ સુપરવાઇઝરના એલએમઆઈ ઉપર વર્ક પરમિટ લીધી છે, તમારો એ સાઇડનો ક્વેશ્ચન છે. આઈ ગેટ ઇટ. યા, તો હવે કેશિયર, એમને અકાઉન્ટન્ટ આ બધાના હાલ એલએમઆઈ થઈ જ રહ્યા છે, હોટલ મેનેજમેન્ટના. યા, એનું એટલે ફ્યુચર કેટલું? હા, એટલે અત્યારે હાલમાં જે લાસ્ટ 2 to 3 મંથ્સની વાત કરીએ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ આસપાસ, આ સમરમાં, તો અત્યારે તો આપણને ખબર છે કે એ રિટેલ વાળી કેટેગરીમાં પીએનપી ઇન્વિટેશન આવવું ખૂબ જ અઘરું છે, યા. રાઈટ. યા, તેમ છતાં પણ અત્યારે લોકો ફરીથી જેની વર્ક પરમિટ એક્સપાયર થાય છે, હવે તમે નિલેશભાઈ જોશો ને, તમે થોડાક ડેપ્થમાં જશો ને તો ખ્યાલ આવશે કે આ લોકો એવા છે કે જેમને પ્રીવિયસલી બેડ એક્સપિરિયન્સ નથી થયેલો. ઓકે. આ લોકો નવા લોકો છે. હમ. હવે કેવું હોય કે મેં 2 વર્ષ પહેલા જો રિટેલ સર્વિસ સુપરવાઇઝરનો એલએમઆઈ પર વર્ક પરમિટ લીધી છે, તો મને પિક્ચરથી મારું ફેમિલિયર થઈ ગયું છે. આઈ કેન સી કે સિચ્યુએશન કેવી થઈ શકે. મારી વર્ક પરમિટ ખતમ થવા આવી છે, જસ્ટ 3-4 મંથ્સ બાકી રહ્યા છે અને મારે પીએનપી નું સેટિંગ નથી થયું. ધેટ મીન્સ કે મારું એલએમઆઈ જે હતું એ કંઈ વર્ક નથી કર્યું કે કંઈ કામમાં નથી આવ્યું. હવે તમે હતા અહીંયા કેનેડામાં સ્ટુડન્ટ ઉપર, તમે સ્ટડી પૂરું કર્યું છે, 3 યર્સની વર્ક પરમિટ હતી કે જે કંઈ હતી એ 8 ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂરી થવા આવી છે, અને હવે તમારી વર્ક પરમિટ પૂરી થાય છે અને તમારે કેનેડામાં રહેવા માટે બીજો કોઈ ઓપ્શન નથી ઓકે. અધર દેન લુકિંગ ફોર એલએમઆઈ. બરાબર છે. તો હવે તમને આ બધી કન્ફ્યુઝનમાં છે ને, એ પ્યોર જે એક બાઉન્ડ્રી હોવી જોઈએ, એ બાઉન્ડ્રી ક્લિયરલી દેખાય ના. એટલે તમને શું થાય કે મારે ગમે તેમ કરી મારું મેઇન પર્પઝ છે કે કેનેડામાં સ્ટે કરવું, કેનેડામાં રહીને વર્ક કરવું. આઈ કેન નોટ અફોર્ડ ટુ લીવ કન્ટ્રી એન્ડ ગો બેક ટુ ઇન્ડિયા. હવે એનીહાઉ એટ એની કોસ્ટ. તો આ વસ્તુઓનું બેનિફિટ માર્કેટમાં બેઠેલા લોકો ઉઠાવશે. બરાબર છે. ધેન દે વોન્ટ ટુ સેલ ધી એલએમઆઈ અને આ બધા સિચ્યુએશન ક્રિએટ થશે. તમારી નીડ છે, તમારે એની કોસ્ટ કેનેડામાં એલએમઆઈ બેઝડ ઉપર એક્સટેન્શન લેવું છે અને સામે માર્કેટમાં એ પ્રમાણેનું પ્રોડક્ટ અવેલેબલ છે. ઓકે. રાઈટ. તો તમે તમારા અત્યાર સુધી પીજીડબ્લ્યુપીના એક્સપિરિયન્સ ઉપર યુ નેવર એક્સપિરિયન્સ્ડ કે એલએમઆઈ બેઝડ ઉપર વર્ક પરમિટ એક્સટેન્શનનું કઈ પ્રમાણેની સિચ્યુએશન રહેતી હોય છે. તમારા માટે પહેલી વખત છે. તો આજે તમે વાત કરીને કે છેલ્લા 2-3 મહિનામાં હજુ કેમ લોકો રિટેલ સર્વિસ સુપરવાઇઝરને રિટેલના કેટેગરીને એલએમઆઈ લે છે અને વર્ક પરમિટ લે છે, તો એમને ખબર જ નથી કે પીપલ આર ન્યુ.
હા, they are new. That's their first time they are securing LMI based work permit. એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા લોકોની વર્ક પરમિટ 2 to 3 years ની વર્ક પરમિટ ખતમ થવા આવી હોય એવા લોકો અત્યારે રિટેલ બેઝના LMI માં પડ્યા છે. હવે બરાબર. એ લોકો રિટેલ વાળી વર્ક પરમિટ લેશે. એ લોકો રિટેલ સિવાય એ ફિક્સ એમ્પ્લોયર સિવાય ક્યાંય પણ વર્ક ના કરી શકે અને એનો Yeah. એક્સપિરિયન્સ પણ એ જ એક કેટેગરીમાં બિલ્ડઅપ થશે. Yeah. જો એમાં 1 કે 2 વર્ષની જે કંઈ વર્ક પરમિટ એમને મળશે અને એમાં એમને એક્સપિરિયન્સ થશે અને 1 થી 2 વર્ષમાં જે અત્યારે હાલમાં જે લાસ્ટ 10 to 12 મંથની સિચ્યુએશન જોઈએ તો સેમ સિચ્યુએશનમાં જો રહેશે તો અને રિટેલમાં જો PNP નું ઇન્વિટેશન નહીં આવે તો એ લોકો સેમ સિચ્યુએશનમાં આવી શકે છે કે જે અત્યારે લોકો હાલમાં છેલ્લા 2 વર્ષથી ઓલરેડી છે એ પણ પાછી એમને કદાચ આવતા 1-2 વર્ષમાં સિચ્યુએશન અને રિયલાઇઝેશન થશે કે Okay. ભાઈ આ તો વર્ક પરમિટનો મને બેનિફિટ કશું ના મળ્યું તો પછી આનો મતલબ શું? તો એક પ્રોપર ગાઈડન્સની જરૂર છે કે કોઈ પણ તમે ડિસિઝન લેતા હો આવું કે સપોઝ PGWP પૂરી થવા આવી હોય તો એક તમારે પ્રોપર ગાઈડન્સ લેવું જોઈએ કે તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ. અધરવાઇઝ સેમ સિચ્યુએશન તમારી પાછી રિપીટ થવાની છે, એમાં કોઈ તમારો કંટ્રોલ નહીં રહે. ડેફિનેટલી જે કોઈ આપણા એક્ટિવ ક્લાયન્ટ્સ હોય અને જે કોઈ આપણી જોડે Yeah. અપોઇન્ટમેન્ટ બેઝડ કનેક્ટ થતા હોય છે તો આપણે ઓલવેઝ એમને જેન્યુઅન ઓપિનિયન આપતા હોઈએ કે ભાઈ તમારે આમાં Okay. આ જતું હોય તો તમારે આ ફેક્ટર કન્સિડર કરીને પછી જ આગળ મૂવ થવાનું. આમાં નથી Yeah. જવું ને આમાં જવું છે તો આ ફેક્ટર કન્સિડર કરીને પછી જ આગળ મૂવ થવાનું. કે Okay. તમને 1-2 વર્ષ પછી ક્યારે રિગ્રેટ ના થવું જોઈએ કે મને આ Yeah. વસ્તુનું નોલેજ નહોતું કે આ વસ્તુનો ઓપ્શન મને ખ્યાલ નહોતો. તો નરેશભાઈ, તમે જે ફોરેનથી LMI લઈને આવતા હોય પ્લસ બીજી સિચ્યુએશનની આપણે વાત કરી કે જે PGWP જે લોકોની પૂરી થવા આવી છે, તો સમરાઇઝ કરો કે એમને તમે શું સંદેશો આપવા માગશો જેથી કરીને એમનું ફ્યુચર ત્યાં ને ત્યાં રિપીટ થઈને પાછું ના આવે અને કંઈક કેનેડામાં એક્સટેન્શન થઈ શકે, PNP PR તરફ થઈ શકે, તો એનો એક છેલ્લો મેસેજ આપી દો સો એ લોકોનો ડાઉટ છે એ ટોટલી ક્લિયર થઈ જાય. એટલે ટુ સમ અપ ધ ટોક બોટમ લાઈનમાં આપણે એવું કહી શકાય કે કોઈ પણ LMI બેઝ વર્ક પરમિટ હોય LMI હોય કે કોઈ પણ વસ્તુ હોય યુ જસ્ટ Yeah. નીડ ટુ સી ધ ક્લિયર પિક્ચર કે આના પ્રોસ એન્ડ કોન્સ શું છે અને પેલા ઓપ્શનના પ્રોસ એન્ડ કોન્સ શું છે. આમાંથી મને શું મળી શકવાનું છે મને ક્લિયર આઈડિયા છે અને તમને Okay. એ પણ ક્લિયર આઈડિયા હોય છે કે આમાંથી મને કશું નથી મળવાનું. હમ. તો આ કશું નથી મળવાનું ને એ ડાયરેક્શનમાં તમારે યસ કરવું પડે ને એક્સેપ્ટ કરવું પડે બીકોઝ આઈ એમ જસ્ટ બાઇંગ ધ મોર ટાઈમ ટુ સ્ટે એન્ડ વર્ક ઇન કેનેડા, ધેટ્સ ઇટ. હમ. આઈ ડોન્ટ સી ધેટ ઓપ્શન ક્લિયરલી કે મને PNP કે PR નો ઓપ્શન આમાંથી મને મળી શકવાના છે. સો આવા વર્ષ કે સિનારીઓ પર તમને અગ્રીમેન્ટ થઈ અને પછી જો તમે આવા LMI ઉપર પ્રોસીડ થતા હોય દેન ઇટ્સ ટોટલી ફાઇન. બટ જો તમને કોઈ ગ્રીડ કે કોઈ લાલચ આપીને કોઈ તમને સેલ કરતું હોય કે તમને આમાં આમ થઈ જશે, તમને PNP આવી જશે, PR થઈ જશે, યુ કેન વર્ક ફોર ધીસ મચ ટાઈમ, તો ધીસ ઇઝ ટોટલી ટ્રેપ. Right? You should Okay. stay away with this trap and you better save your money and most importantly money karta you save your time for 1 to 2 years.